નમસ્તે દર્શક મિત્રો, હું પ્રોફેસર શિરીષ કુલકર્ણી, MS યુનિવર્સિટીનો પ્રોફેસર અને હેડ હતો અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટનો. બાદમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે 6 વર્ષ કામ કર્યું. હંમેશાની જેમ અત્યારે પણ સમાચાર જરા હટકે આ વિષય પર આપણે વાત કરવાના છીએ. દર વખતે જેમ કહું છું એમ અત્યારે પણ ખાવા પીવાની બાબતમાં જ તમારી સાથે વાત કરું છું, પણ આ વખતની ખાવા પીવાની વાતો સારી નથી, ખરાબ છે. એનું કારણ છે કે વિશ્વમાં ઓબેસિટીનો એક રિપોર્ટ બહાર આવ્યો, જાડાપણું. એમાં 1990થી અત્યાર સુધી એટલે 2023 સુધીમાં જે બાળકોનું ઓબેસિટી છે ને એ 4 ગણી વધી છે 1990થી 223 સુધીમાં. જ્યારે પ્રૌઢ અને તરુણો છે એમની વચ્ચે ઓબેસિટી છે જે ડબલ થઈ છે. અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જેને આપણે WHO કહીએ છીએ, એના જે પ્રમુખ છે એ ચોખ્ખું કહે છે કે આ જાડાપણા માટે કોઈ દવા છે નહીં. પણ યુએસમાં અમને એક નવી દવા આવી છે જેનું નામ છે નોર્ડિસ્ક. આ પ્રકારની દવા આવી છે અને જેનું જે ટર્નઓવર છે અત્યારે, એ જે વેચાણ છે એનું, એ લગભગ $80 બિલિયન અત્યારે થઈ રહ્યું છે. એટલે ખાવા પીવામાં ક્યારે ખાવું, કેટલું ખાવું, એ ધ્યાન રાખવું પડે. બાકી દવાઓ આ ઓબેસિટી માટે છે નહીં એવું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહેતું હોય તો આપણે સાવચેતી તો રાખવી જ પડશે ખાવા પીવાના વિષયમાં. એક ખાવા પીવાની સાથે બીજી વાત, સૌંદર્ય પ્રસાધનના સાધનોના વિષયમાં મેં ગઈ વખતે પણ કીધું હતું કે ભાઈ એના ઉપર લોકો બહુ જ ખર્ચો કરી રહ્યા છે અને જે કંપનીઓ આ સાધનો બનાવે છે 50%ની આસપાસ એમની જે વેચાણ છે એ વધી ગયું છે. પણ એના બિલકુલ વિરુદ્ધમાં અમેરિકાની જે કંપની છે US ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન, એટલે અમેરિકાની આ સરકારી એજન્સી છે, એને જોન્સન એન્ડ જોન્સન, યુનિલિવર, જે આપણી ત્યાં હિન્દુસ્તાન લીવર તરીકે આપણે કહીએ છીએ એ કંપની, પ્રોક્ટર એન્ડ ગેમ્બલર, આવી જે મોટી મોટી કંપની છે એ કંપની દ્વારા એકને, એટલે મોટાભાગે ચહેરા ઉપર ખીલ થતું હોય, ચહેરો બરાબર ન હોય, તો એના માટેની જે ક્રીમ છે, એકને ક્રીમ, એમાં બ્રાન્ડ નેમ કદાચ તમે સાંભળ્યું હશે, ક્લિયરેસિલ, ક્લિનિક, આવા પ્રકારની જે ક્રીમ છે એ ક્રીમ પ્રખ્યાત છે. પણ આજે અમેરિકાની જે ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને એમાં કેન્સરના કેમિકલ્સ ટ્રેસ કર્યા છે, જોયા છે. એટલે એમને તરત જ કીધું આ બધી કંપનીઓને કે ભાઈ આ તમારી જે ક્રીમ છે એ તમે પાછી ખેંચી લો બજારમાંથી, અને એ રીતે એમને કર્યું છે. એટલે જ્યારે ખાવા પીવામાં ધ્યાન રાખવાનું હોય ને એ રીતે સૌંદર્ય પ્રસાધનમાં પણ ધ્યાન રાખવાની જરૂર છે, કેમ કે આની આ જ કંપની ભારતમાં પોતાની ક્રીમો ચલાવે જ છે. એટલે સાચવજો. એક વિષય એવો છે કે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, એમાં કદાચ એકાદ વખત આપણે જોયું હશે ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગ, કે ભાઈ તમે કોઈ પણ ધંધો શરૂ કરતા હોય તો એની મૂંઝવણ ન થાય એટલે પહેલેથી જ તમે આ જે GSTના અધિકારીઓ છે એમની પાસેથી નિર્ણય મેળવી લો છો કે ભાઈ આમાં હું આમ કરું તો શું થશે. તો જે દાળ છે એ દાળ મગની હોય, અડદની હોય, તુવેરની હોય, તો એ ગાયત્રી એન્ટરપ્રાઇઝ તરીકે આંધ્રપ્રદેશના બ્રોકર છે જે ખેત પેદાશોની વ્યાપાર કરવાવાળો ખેડૂતો પાસેથી ખરીદે અને પછી વેચે. જોજો GSTના વિષયમાં બહુ સ્પષ્ટતા છે. ખેડૂત ગમે તે પકાવે, ખેડૂતનું જે બી ઉત્પાદન હોય એ જ્યારે APMC સુધી, ખેતી ઉત્પન્ન બજાર સમિતિ સુધી જ્યારે લઈ આવે છે ત્યારે ખેડૂત ઉપર કોઈ પણ જાતનું GST લાગુ પડતું નથી. તો આ જે ગાયત્રી એન્ટરપ્રાઇઝ છે એને પૂછું કે ભાઈ આ જે દાળનો ધંધો હું કરું છું એમાં GST આવશે? તો GSTની એડવાન્સ રૂલિંગ ઓથોરિટી એને કહી દીધું કે ભાઈ આના પર તમને 18% GST આપવું પડશે. તો કારણ શું આપ્યું કે ભાઈ આ ખેડૂતના ઉત્પાદનનો ભાગ નથી. દાળ
દાળ તો પલ્સ મિલમાંથી બને છે અને પલ્સ મિલમાંથી આવેલી દાળ એના ઉપર જીએસટી લાગશે. એક મહિલાઓની સુરક્ષા આ વિષયમાં વુમન પીસ એન્ડ સિક્યુરિટી ઇન્ડેક્સ 2023 આનો એક રિપોર્ટ આવ્યો છે અને એ રિપોર્ટના આધાર ઉપર ભારતમાં 2017ની તુલનાએ, જ્યારે 2017 હતું ત્યારે 66% મહિલાઓ પોતાને ભારતમાં સુરક્ષિત માનતા હતા, પણ અત્યારે જે આ 2023નો જે ઇન્ડેક્સ આવ્યો છે એમાં કીધું છે કે ભાઈ ભારતની મહિલાઓ 58% એવું માને છે કે અમે અહીંયા સુરક્ષિત છીએ. એની સામે જો વિદેશીનું જોશો ને તો ચાઇનામાં 91% મહિલાઓ સુરક્ષિત છે એવું માને છે. યુકેમાં 74% મહિલાઓ માને છે કે અમે યુકેમાં સુરક્ષિત છીએ. અમેરિકાની અંદર 61% મહિલાઓ એવું માને છે કે અમે સુરક્ષિત છીએ. રશિયામાં 50% મહિલા એવું માને છે કે અમે સુરક્ષિત છીએ રશિયામાં, અને બ્રાઝિલમાં 39% મહિલાઓ એવું માને છે કે અમે અહીંયા બ્રાઝિલમાં સુરક્ષિત છીએ. એટલે આપણો જે સુરક્ષા, મહિલા સુરક્ષાનો જે ઇન્ડેક્સ છે એ ઘટ્યો છે, એ 59%, 58% જેટલો થયો છે. જે 66% હતો એ ઘટીને આવ્યો છે. એટલે આપણે સાવધાન રહેવાની જરૂર છે. હવે ગુજરાતના સમાચાર સાંભળીએ. ગુજરાતમાં કદાચ તમે આ નિયમિત સાંભળતા હશો, આપણી ત્યાં સેમી કન્ડક્ટર ચિપ્સ, જે મોટાભાગે ઇલેક્ટ્રિક વ્હીકલ, પછી એ 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, મોબાઈલ હોય, ટીવી હોય, એમાં સેમી કન્ડક્ટર ચિપ્સ છે ને એની બહુ ડિમાન્ડ છે. અને વિશ્વમાં સૌથી વધારે બનાવવાવાળો કોઈ દેશ છે તો એ છે તાઇવાન. અને આપણા માનનીય વડાપ્રધાને કીધું છે કે ભાઈ આપણે તો આત્મનિર્ભર થવું છે, આપણી ત્યાં પણ આ સેમી કન્ડક્ટર ચિપ્સ કેમ ન બને? અઘરું છે, પણ છતાંય ભારત સરકારે શરૂઆત કરી છે અને એ બી ગુજરાતમાં શરૂઆત થઈ છે. એમાં ગુજરાતે ઓછામાં ઓછા 281 એકરની જમીન ગુજરાત સરકારે આપી છે, જેમાંથી 160 એકર જમીન ટાટાને આપી છે. એટલે એ લોકો ટાટા ઇલેક્ટ્રોનિક્સને ધોલેરા ખાતે 160 એકરની જમીન આપી છે. એની સાથે સાથે બીજી 93 એકરની જમીન માઇક્રોન યુનિટને સાણંદ ખાતે આપી છે અને 28 એકર જમીન સીજી પાવર સાણંદ ખાતે આપી છે. અને આનું જે ખાતમુહૂર્ત છે, એટલે શરૂ થવા જવાનું છે, એટલે ખાતમુહૂર્ત 13મી માર્ચ, એટલે 2 દાડા પછી આ જે સેમિકન્ડક્ટરના કારખાનાઓ છે એ શરૂ કરવા માટેનું ખાતમુહૂર્ત છે. 2025 સુધીમાં આપણી પાસે સેમિકન્ડક્ટર ચિપ્સ ખાસા એવા પ્રમાણમાં મળશે એવી યોજનાઓ આ લોકોની છે. એક એવું જ સીમાચિહ્ન પ્રગતિ ભારતમાં થઈ. આશ્ચર્ય લાગશે કે કોલકાતા આ શહેર બહુ જૂનું શહેર છે અને એમાં 150, 200 વર્ષ જૂના મકાનો છે. કદાચ તમે એનું બ્રિજ પણ જોયું હશે, હાવડા બ્રિજ. એ હાવડા બ્રિજની નીચેથી હુગલી નદી વહે છે. એ નદીની નીચે લગભગ 33 મીટર નદીની નીચે, એટલે પાણીની નીચે એક સુરંગ બનાવવામાં આવ્યો છે. એ સુરંગ લગભગ 525 મીટર લાંબો સુરંગ છે અને એમાંથી પસાર થવાની છે મેટ્રો ટ્રેન. હવે આ જે 525 મીટર છે એ કેવળ 50 સેકન્ડની અંદર પૂરું થશે, પણ લોકોના માટે ફાયદો એટલો થશે કે એ લોકો પોતાનો 1.5 કલાક, કોલકાતા જેવો કેટલો ટ્રાફિક હશે એની કલ્પના હશે, આપણે વડોદરા અમદાવાદની કલ્પના કરીએ એના આધાર પર આપણને ધ્યાનમાં આવશે કલકત્તાની અંદર સ્થિતિ શું હશે. તો આટલા ઓછા સમયની અંદર એ 1.5 કલાક બચાવી શકશે કેવળ 50 સેકન્ડમાં. એટલે આ પ્રકારનું એક કલકત્તામાં થયું છે. અને કદાચ તમે આજે સાંભળતા હશો તો માનનીય વડાપ્રધાને હમણાં જ અરુણાચલ પ્રદેશની અંદર આવી જ એક ટનલ બનાવી છે અને એ ટનલ તવાંગ કરીને ચાઇનાની પાસે આવેલું ગામ, છેલ્લું ગામ ભારતનું, અને ચાઇનાનું ત્યાં બહુ મોટો આપણને ખતરો છે અને સૈન્ય ત્યાં પહોંચે એના માટે લગભગ 13,000 મીટરની ઉપર આ એક ટનલ બનાવવામાં આવી છે, જેના કારણે સૈન્યને આવવા જવા માટેની સહુલિયત કરી છે, સમય બચશે એટલા માટે એ પણ બનાવવામાં આવી છે.
એક શિક્ષણની વિષયની વાત કરીએ તો પેટન્ટ એટલે શું? તો કોઈકે રિસર્ચ કર્યું છે, કોઈએ શોધ કર્યું છે અને એ શોધ એના નામે કાયમ માટે રહે એનો પ્રયત્ન જે શાસ્ત્રજ્ઞ છે, જે સંશોધક છે, એને એવું લાગતું હોય છે કે આ કોઈ મારી કોપી ન કરે, એના માટે પેટન્ટ કરવામાં આવે છે. તો આવા પેટન્ટ કરવામાં ભારતનો નંબર 4થો આવે છે. પહેલો નંબર આવે છે ચાઇના, બીજા નંબરમાં આવે છે તમારો અમેરિકા, ત્રીજો નંબર આવે છે જાપાન અને આપણા પછી 4થો નંબર બાદ એટલે ભારતનો 4થો નંબર અને 5મો નંબર જર્મનીનો આવે છે. પણ વિષય એ છે કે આ તો ફાઇલ કરેલા પેટન્ટ છે, સબમિટ કર્યા છે. હજી સુધી એના ઉપર શોધ સાચો છે ખોટો છે એની તપાસ થયા પછી જે મંજૂર થયેલા પેટન્ટ છે એ પેટન્ટમાં પણ ભારતનો હિસ્સો ફક્ત 1.7% છે, જ્યારે ચાઇનાનો ખૂબ વધારે છે, અમેરિકાનો ખાલી 18% છે અને જર્મનનો 11% છે. આ પ્રકારનો આ સહભાગ છે. પણ આ પેટન્ટના વિષયમાં એક સારામાં સારી વસ્તુ શું થઈ રહી છે? તો શૈક્ષિક સંસ્થાઓ, જેને આપણે યુનિવર્સિટીઝ કહી શકીએ, એ યુનિવર્સિટીઝમાં 2022ની અંદર 7,500 પેટન્ટ્સ ફાઇલ થયા હતા, જેની સામે આજે 2023માં ડબલ કરતાં વધારે એટલે 19,430 પેટન્ટ ફાઇલ થયા છે. એવા જ એક સારા સમાચાર છે. ભારતમાં જે બેરોજગારી છે એ બેરોજગારી 3.6%થી ઘટીને 3.1% થઈ છે અને શહેરી અને ગામડાના વિસ્તારમાં પણ આ ફરક પડ્યો છે. ગામડામાં 2.8%થી ઘટીને 2.4% થયું છે અને શહેરી વિસ્તારમાં 5.9%થી હવે 5.2% થઈ છે. એટલે આ પ્રકારની જે બેરોજગારી છે, જે હંમેશા બૂમાબૂમ થાય છે, એ આપણને અહીંયા દેખાય છે કે સુધારો છે, સારું થઈ રહ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન એને એક નવું પ્લેટફોર્મ ચક્ષુ નામનો એક પ્લેટફોર્મ એમને ઊભું કર્યું છે. શાના માટે ખબર છે? આપણા દરેકની આસપાસ મોબાઈલ, કોમ્પ્યુટર, ટીવી એવા અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધનો છે. પણ પર્ટિક્યુલરલી મોબાઈલની અંદર અને ઈમેલ ઉપર સ્પામ આવે છે, વોટ્સઅપ પર ખોટા મેસેજ આવતા હોય છે. એટલે અનેક પ્રકારના આવા ખોટા મેસેજના કારણે એક સંદેશો પણ ખોટો જાય છે અને જેના કારણે બેદરકારી કહો, ચોરીઓ કહો, આવું થાય છે. તો આ ચક્ષુ નામના પ્લેટફોર્મ પર તમે એ ફોન નંબરની જાણ કરશો તો એની કાળજી આ ભારત સરકાર લેવાની છે. ભારતમાં હેલ્થ કેર માર્કેટ 2020માં $17 બિલિયન હતું. ધ્યાન રાખજો, ભારતનું હેલ્થ કેર ઇન્ડસ્ટ્રી ખૂબ સારી છે, જે કદાચ કોરોના વાયરસની રસી બનાવવામાં ભારત ખૂબ આગળ પડતો હતો અને એ રસી આપણે આખા વિશ્વને પહોંચાડી છે. તો આવું આપણું હેલ્થ કેર જે ઇન્ડસ્ટ્રી છે એ 2020માં $17 બિલિયન હતી, 2030માં એ $30 બિલિયન થઈ છે અને આવનારા 2028માં એ $60 બિલિયન છે. એમાંથી સૌથી સારામાં સારી વસ્તુ છે આપણી ફાર્માની, અને ફાર્મા કંપનીમાં 50% ભાગ છે, વેક્સિનનો 15% છે, ટેકનોલોજીનો 25% છે અને દવાઓ 10% જેવું છે. એક બીજો વિષય છે કે કયો દેશ સારો અર્થશાસ્ત્રની વિષયમાં આર્થિક દૃષ્ટિએ. તો અત્યારે કદાચ તમે જાણો છો કે ભારતમાં જે કરન્સી નોટ છપાય છે એ પહેલાંના જૂના જમાનામાં તો સોનાની સામે છપાતા હતા, પણ હવે તો ફોરેન એક્સચેન્જની સામે છપાય છે. તો આપણી પાસે આપણે ગઈ વખતે જોયું હતું કે આપણી પાસે સોનાનો જથ્થો જે છે 806 ટન છે. એવી રીતે ફોરેન એક્સચેન્જ જે છે એ વધ્યો છે, $2.9 બિલિયન વધીને અત્યારે $619 બિલિયન થયું છે. અસ્તુ, અહીંયા આપણે આપણી વાતને સમાપ્ત કરીએ છીએ. આભાર.